મોર્નિંગ મિત્રો, આજે આપણે અનિયમિત ક્રિયાપદો છે તે આપણે લાસ્ટ વિડીયોમાં જોયા હતા, તેનાથી બીજા આજે કેટલાક જોઈશું. આ ક્રિયાપદો તમને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં અથવા એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં જ્યારે તમે વાક્યનું પરિવર્તન કરો છો ત્યારે તો ચોક્કસ તમારે પેસિવ વોઇસમાં જે ક્રિયાપદ આપેલું હોય તેનું તમારે ભૂતકૃદંત મૂકવું અનિવાર્ય છે. માટે તમને ખ્યાલ તો હોવો જ જોઈએ કે આ ક્રિયાપદનું ભૂતકૃદંત શું થાય છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ છે કે એ વાક્યનું અથવા તો એ ક્રિયાપદ કયા કયા છે નવા. તો જો આ પહેલું છે હિટ, HIT. હિટ એટલે ફટકારવું, અને આ હિટ ક્રિયાપદના ત્રણેય રૂપો સમાન થાય છે. તો હિટ, હિટ, હિટ. જો તમને એક્ટિવ વોઇસમાં હિટ આપ્યું હોય પણ જો હી હશે ને તો એની પાછળ એસ લાગેલો હશે. તમે જ્યારે પેસિવ વોઇસ બનાવશો ત્યારે ભૂતકૃદંત એનું એ જ રહેશે, એટલે પાછળ આપેલો એસ તમારે કાઢી નાખવાનો છે, તે ધ્યાન રાખજો. હિટ પછી બીજું છે હોલ્ડ, HOLD. તો હોલ્ડ એટલે ધરવું, એનો ભૂતકાળ થશે હેલ્ડ, HELD. અને ભૂતકૃદંત પણ HELD થશે. ત્યાર પછી છે કીપ. કીપ એટલે રાખવું, KEEP. કીપ તેનો ભૂતકૃદંત અને ભૂતકાળ થશે કેપ. પીનો એક ઈ નીકળી જશે, KEPT. કેપ એટલે રાખવું. ત્યાર પછી છે નો. નો ક્રિયાપદનો ભૂતકાળ થશે ન્યુ, KNEW. ન્યુ. અને ભૂતકૃદંત થશે KNOWN. નો, ન્યુ, નોન. અને નો એટલે જાણવું. ત્યાર પછી છે લે. તો વાયનો આઈ કર દો. લેનું શું થશે? લેડ. અને ભૂતકૃદંત પણ થશે લેડ. હવે આના જેવા બીજા છે સે અને પે. સે છે તો SAID અને પે છે તો PID થશે. ત્યાર પછી છે લીપ. લીપ એટલે કૂદકો મારવો, LEAP. પાછળ ટી મૂકી દો, LEAPT અને LEAPT. ત્યાર પછી છે લોસ, LOST. લોસ. તો લોસ્ટ. લોસ્ટ એટલે ગુમાવવું, તો લોસ્ટ એટલે પણ ગુમાવવું. અને LOST. લોસ્ટ. ત્યાર પછી છે મેક. મેક એટલે બનાવવું, તો મેડ એટલે પણ બનાવવું, MADE. હવે આ ક્રિયાપદોમાં વિદ્યાર્થીઓ કેટલીક વાર ધ્યાન નથી રાખતા, અને સાદું ક્રિયાપદ મેક જે નાના ધોરણથી ભણતા આવ્યા છે એ ક્રિયાપદને પણ એ લોકો મેકનું ભૂતકાળ કેટલા એવા છે, મોટા 9મા 10મા મહિને મેકનું ભૂતકાળ લખે છે મેકડ. ત્યારે આપણને નવાઈ લાગે કે અત્યાર સુધી તેમણે કર્યું શું અથવા કઈ રીતે આગળ આવ્યા છે. તો આપણે એકવાર ફરીથી આ બધા ક્રિયાપદો છે એને બોલીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ હિટ, હિટ, હિટ. એટલે કે હિટના ત્રણેય રૂપો સમાન છે, હિટ, હિટ, હિટ. ત્યાર પછી છે હોલ્ડ. તો હોલ્ડ એટલે રાખવું, હેલ્પ અને હેલ્પ. ત્યાર પછી છે કીપ. તો કીપ એટલે આપણી જોડે કંઈક રાખવું, અને હોલ્ડ એટલે ધરવું. તો કીપ, કેપ, કેપ. આ શબ્દ તમે ઝડપથી બોલશો તો જલ્દી આવડશે. કીપ, કેપ, કેપ. ત્યાર પછી છે નો. નો એટલે જાણવું, તો એનું ભૂતકાળ થશે ન્યુ અને ભૂતકૃદંત થશે નોન, KNOWN. નેક્સ્ટ છે લે. લેનું ભૂતકાળ થશે LAID, લેડ. અને LAID, લેડ એનું ભૂતકૃદંત પણ છે, બંને સમાન છે. જ્યારે તમે ક્રિયાપદો કરો છો ત્યારે થોડું ધ્યાન રાખો, અને એકના જેવા જ બીજા ક્રિયાપદ તમને મળે
જેમ કે સે છે, લે છે, તો એને પે છે, એને જોડે ને જોડે તમે કરશો તો બહુ ઝડપથી તમને યાદ રહી જશે. નેક્સ્ટ છે લીપ. લીપ એટલે કૂદકો મારવો. તો લીપનું ભૂતકાળ થશે લેફ્ટ, અને ભૂતકૃદંત પણ લેફ્ટ છે, માત્ર પાછળ ટી મૂકવાનું છે. ત્યાર પછી છે લોસ. LOST લોસ. તો એનું ભૂતકાળ થશે લોસ્ટ, અને ભૂતકૃદંત થશે પણ લોસ્ટ. નેક્સ્ટ છે મેક. મેક એટલે બનાવવું. તો ભૂતકાળ થાય મેડ, અને ભૂતકૃદંત છે મેડ. મેક, મેડ, મેડ. એટલે કેટલાય શબ્દો એટલા સરળ હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ એવી ભૂલો કરે છે, આપણને આમ કેટલીક વાર અજુગતું લાગે. કેટલીક વાર વિદ્યાર્થીનું ખોટું હોય આપણને સાચું લાગે, આપણને એમ થાય કે આપણે ભૂલી ગયા, એવું થઈ જાય છે. એકવાર ફરીથી આપણે બધા જોઈ લઈએ છીએ. હિટ, હિટ, હિટ. બરાબર? હિટ, હિટ, હિટ. હું માત્ર બોલું છું, અત્યારે ગુજરાતી નથી કરતી, ત્રણે સમજાવું છું. પહેલું હોય એને વર્તમાન ભાગ કહેવાય, બીજા ભૂતકાળ, અને ત્રીજું ભૂતકૃદંત છે. એટલે સ્પીડમાં હિટ, 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 હિટ. બને તો તમે પણ જોડે બોલજો, તમને પણ ફાવશે. હિટ, હિટ, હિટ. બરાબર? નેક્સ્ટ હોલ્ડ, હેલ્ડ. હોલ્ડ, હેલ્ડ. હોલ્ડ, હેલ્ડ, હેલ્ડ. હોલ્ડ, હેલ્ડ, હેલ્ડ. હોલ્ડ, હેલ્ડ, હેલ્ડ. હોલ્ડ, હેલ્ડ, હેલ્ડ. નેક્સ્ટ છે કીપ, કેપ, કેપ. કીપ, કેપ, કેપ. કીપ, કેપ, કેપ. કીપ, કેપ, કેપ. નેક્સ્ટ છે નો, ન્યુ, નોન. નો, ન્યુ, નોન. નો, ન્યુ, નોન. નો, ન્યુ, નોન. પછી છે લે, લેડ, લેડ. લે, લેડ, લેડ. લે, લેડ, લેડ. લે, લેડ, લેડ. પછી લીપ, લેપ, લેપ. લીપ, લેપ, લેપ. લીપ, લેપ, લેપ. નેક્સ્ટ લોસ્ટ, લોસ્ટ, લોસ્ટ. લોસ્ટ, લોસ્ટ, લોસ્ટ. લોસ્ટ, લોસ્ટ, લોસ્ટ. લોસ્ટ, લોસ્ટ, લોસ્ટ. નેક્સ્ટ છે મેક, મેડ, મેડ. મેક, મેડ, મેડ. મેક, મેડ, મેડ. મેક, મેડ, મેડ. તમે બધા જેટલા છે એટલા મનમાં બોલતા જાઓ, ત્યાં સુધી આપણે બીજા પછી લખીએ છીએ. મીન. તો જેમ આપણે કર્યું તેવી રીતે પાછળ ખાલી તે જ મૂકવાનું છે. મીન, મેક, મેડ. આપણે જેમ કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધીસ, તો મીન એટલે કે અર્થ. તો મીન છે એનો ભૂતકાળ થશે મેડ. બરાબર? હેતુ કે ઈરાદો પણ થશે. પછી પે આવ્યું, જો આપણે હમણાં ભણ્યા હતા. તો પે, તો પે, PAID, પેડ. PAID, પેડ. પેડ એટલે કોઈને કઈ વસ્તુ ચૂકવવી તમારે. આ ફૂટના ત્રણેય રૂપ સમાન છે. ફૂટ, ફૂટ અને ફૂટ. ફૂટ એટલે મૂકવું. બરાબર? કહીએ ને કે ફૂટ યર, મૂક યર. ફૂટ, ફૂટ યર એટલે કઈ પણ વસ્તુ હોય તો અહીંયા મૂકી દો એમ કે. પછી છે રીડ. રીડ, રેડ, રીડ. ઉચ્ચાર અલગ છે, સ્પેલિંગ એનો એક છે. રીડ, રેડ, રેડ. ત્યાર પછી છે રાઈડ. રાઈડ નું થશે રાઈડ. રોડ, રોડ. રાઈડ, રોડ, રોડ. રાઈઝ, RISE, રાઈઝ એટલે ઉભવું. તો રાઈઝ નો ભૂતકાળ થશે રોઝ અને રાઇઝન. રાઈઝ, રોઝ, રાઇઝન. પછી રન એટલે દોડવું. રન, રેન, રન. રન, રેન, રન.
રન રેન રન, બરાબર. પછી છે આ જે છે ને કેમ આના જેવું જ છે સેડ, SAY સેડ, SAID સેડ અને SAID સેડ. આ શબ્દ તમને ઇનડાયરેક્ટ સ્પીચમાં જોવા મળશે. પછી છે સી, સી એટલે જોવું, તો SAW સો એટલે પણ જોવું અને ભૂતપૂર્વ થશે સીન, HEEN સીન એટલે પણ જોવું. સી સો સીન. પછી છે સીક, SEEK એટલે શોધવું, સીક એટલે શોધવું, SOUGHT. શોર્ટ શોર્ટ, SOUGHT, SOUGHT. એકવાર ફરીથી આપણે આટલા લખ્યા છે એકવાર જોઈ લઈએ છીએ. તો જુઓ, પહેલું છે પે, તો પે એટલે ચૂકવવું, તો પે પેડ પેડ. આની અંદર તમે જોઈ શકો છો બીજા શબ્દ જોડે છે સે, એના જેવો જ છે છેલ્લેથી ત્રીજો શબ્દ સે, સે સેડ સેડ. પે પેડ પેડ, સે સેડ સેડ. પે એટલે ચૂકવવું અને સે એટલે કોઈને કંઈ કહેવું, ટેલ એ અર્થમાં. પછી પુટ છે, તો પુટના ત્રણેય રૂપ સમાન છે. પુટ એટલે મૂકવું, પુટ પુટ પુટ. કેટલાક લોકોને ભૂલ થાય છે, જેમ કે PUT બટ બોલે છે, તો કેટલાક એનો ઉચ્ચાર PUT બટ પણ કરવા જતા હશે, પણ એનો ઉચ્ચાર પુટ થાય છે. પછી છે રીડ છે, જેના ત્રણેય રૂપો સમાન છે, સ્પેલિંગ સમાન, ઉચ્ચાર ખાલી રીડ રેડ રેડ, રીડ રેડ રેડ, રીડ રેડ રીડ. પછી રાઈડ એટલે ચલાવો, બરાબર, કોઈની ઉપર સવારી કરે તમારે. રાઈડ રોડ રોડ, રાઈડ રોડ રોડ. પછી રાઈઝ, તો રાઈઝ એટલે ઊભું નથી કહેતા, ધ સન રાઇઝિસ, સોરી આથમવું. રાઈઝ, ધ સન રાઇઝિસ ઇન ધ પૂર્વ એટલે કે નોર્થ, બરાબર. એટલે રાઈઝ એટલે ઊભું થાય છે, તો ધ સન અથવા કોઈ પણ સેન્ટેન્સ હોય રાઈઝ એટલે ઊભું. રાઈઝ રોઝ રાઇઝન, રાઈઝ રોઝ રાઇઝન. રન રેન રન, રન રેન રન, રન રેન રન. પછી સે સેડ સેડ, સે સેડ સેડ, સે સેડ સેડ. નેક્સ્ટ છે સી સો સીન, સી સો સીન. સી એટલે જોવું, સો એટલે પણ જોવું અને સીન એટલે પણ જોવું, બરાબર. પછી છે સીક, સીક શોર્ટ શોર્ટ, સીક શોર્ટ શોર્ટ. સીક એટલે શોધવું, તો સીક શોર્ટ શોર્ટ, સીક શોર્ટ શોર્ટ. ફરી આપણે બધા જ બોલીએ છીએ. પે પેડ પેડ, પે પેડ પેડ, પે પેડ પેડ, પે પેડ પેડ. પુટ પુટ પુટ, પુટ પુટ પુટ, પુટ પુટ પુટ. રીડ રેડ રીડ, રીડ રેડ રીડ, રીડ રેડ રીડ. રાઈડ રોડ રોડ, રાઈડ રોડ રોડ, રાઈડ રોડ રોડ. રાઈઝ રોઝ રાઇઝન, રાઈઝ રોઝ રાઇઝન, રાઈઝ રોઝ રાઇઝન. રન રેન રન, રન રેન રન, રન રેન રન. સે સેડ સેડ, સે સેડ સેડ, સે સેડ સેડ. સી સો સીન, સી સો સીન, સી સો સીન. સીક શોર્ટ શોર્ટ, સીક શોર્ટ શોર્ટ, સીક શોર્ટ શોર્ટ. હવે ફરી એકવાર એક જ વાર બોલું છું, એમાં તમે પણ સાથે બોલતા જજો. પે પેડ પેડ, પુટ પુટ પુટ, રીડ રેડ રીડ, રાઈડ રોડ રોડ, રાઈઝ રોઝ રાઇઝન, રન રેન રન, સે સેડ સેડ, સી સો સીન, સીક શોર્ટ શોર્ટ. હવે આપણે એના પછી બીજા જોઈએ છે. મીન મેન, મેન મેન.
sung, SANG અને SUNG. સિંગ સેંગ સંગ. સિંગ એટલે ગાવું. અને વર્તમાન કાળના ક્રિયાપદોની આગળ આપણે ટુ મૂકી શકીએ છીએ. પણ એ ધ્યાનમાં રાખજો કે અહીંયા ટુ મૂકી, ધારો કે ટુ સિંગ તો અહીંયા ટુ સેંગ ના બોલાય. ભૂતકાળ અને ભૂતકૃતના ક્રિયાપદની આગળ ક્યારેય ટુ મુકાતું નથી. ત્યાર પછી છે સેન્ડ. SEND સેન્ડ એટલે મોકલવું. તો સેન્ડ SENT અને SEND સેન્ડ એટલે મોકલવું. પછી સેટ છે એટલે ત્રણેય લોકો સરખા છે. SET સેટ, SET સેટ અને SET સેટ ત્રણેય લોકો સમાન છે. પછી શર્ટ છે, શર્ટના ત્રણેય લોકો સરખા છે. SUHUT શર્ટ, શર્ટ અને શર્ટ. સીટ, સીટ, સેટ અને સેટ. ભૂતકાળ અને ભૂતકૃત સમાન છે. સીટ સેટ સેટ. સ્લીપ તો સ્લેપ અને સ્લેપ. સ્લીપ એટલે સૂઈ જવું. આના જેવું છે સ્મેલ. એમાં પણ એક SMELL સ્મેલમાં એક એલ ઓછો કરીને ટી મૂકી દો પાછળ. સ્મેલ SMELT અને SMELT. બરાબર. સ્મેલ એટલે સૂંઘવું. સ્પીક સ્પોક સ્પોકન. સ્પીક એટલે બોલવું. સ્પીક, સ્પોક અને સ્પોકન. સ્પેન્ડ એટલે ખર્ચવું કોઈના ઉપર અથવા વાપરવું. સ્પીડ, સ્પેન્ડ, સ્પેન્ડ, સ્પેન્ડ. બરાબર. સ્પેન્ડ એટલે ખર્ચવું. તો આપણે એટલા એકવાર ફરી જોઈ લઈએ છીએ બધા. તો જુઓ, સિંગ સેંગ સંગ. સિંગ એટલે ગાવું. સિંગ સેંગ સંગ, સિંગ સેંગ સંગ, સિંગ સેંગ સંગ. સેન્ડ એટલે મોકલવું. જે આપણે તમે બધા શબ્દોથી તો બહુ જ હોશિયાર થઈ ગયા છો, બહુ જ જાણીતું. કારણ કે મોબાઈલમાં અને બધે જુઓ છો, કોઈને મેસેજ સેન્ડ કરવા એટલે એ તો ખબર જ છે. સેન્ડ એટલે મોકલવું અર્થ થાય છે. સેન્ડ સેન્ડ સેન્ડ, સેન્ડ સેન્ડ સેન્ડ, સેન્ડ સેન્ડ સેન્ડ. ત્યાર પછી છે સેટ. સેટ એટલે આથમવું અથવા કંઈક વસ્તુ આપણે કંઈક ગોઠવવી હોય ને એને પણ સેટ કહે. નથી કે બધું રૂમમાં સેટ સરખું કરી દો તો સેટ એટલે ગોઠવવું પણ થાય. સેટ 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 એના ત્રણે અર્થ સમાન છે. પછી શટ. શટ એટલે બંધ કરવું. નથી કે શટ ધ ડોર. શટ શટ શટ, શટ શટ શટ. સીટ એટલે બેસવું. SIT સીટ એટલે બેસવું. એનું ભૂતકાળ છે સેટ સેટ. સીટ સેટ સેટ, સીટ સેટ સેટ. સ્લીપ તો સ્લેપ સ્લેપ. સ્લીપ સ્લેપ સ્લેપ. સ્લીપ સ્લેપ સ્લેપ. પછી છે સ્મેલ તો સ્મેલ સ્મેલ. સ્મેલ સ્મેલ. સ્મેલ સ્મેલ સ્મેલ. પછી છે સ્પીક તો સ્પોક સ્પોકન. સ્પીક સ્પોક સ્પોકન. સ્પીક એટલે બોલવું. સ્પીક સ્પોક સ્પોકન. સ્પેન્ડ એટલે ખર્ચવું અથવા તો વાપરવું. સ્પેન્ડ સ્પેન્ડ સ્પેન્ડ. સ્પેન્ડ સ્પેન્ડ સ્પેન્ડ. હવે જે સ્પીક શબ્દ છે ધોરણ 10 કે વર્કશીટમાં જ પૂછાયેલું છે. છઠ્ઠી હમણાં જ વર્કશીટ આપી એમાં કેટલાય વિદ્યાર્થીઓએ સ્પીકનું ભૂતકાળ જે કહી ને ટુ સ્પોક કરી કાઢ્યું છે અને કેટલાકે તો ભૂતકૃતમાં ટુ સ્પોકન કર્યું છે. એટલે પહેલાં કહ્યું, અત્યારે ફરી કહું છું કે ભૂતકાળ અને ભૂતકૃતના રૂપની આગળ ક્યારેય પણ ટુ લાગતું નથી. અને કેટલાક તો સ્પેલિંગ જ આખું બદલી નાખે છે. SPEAK સ્પીક છે તો એ લોકો ભૂતકાળ સ્પોક કરશે ખરા પણ એ પણ રાખશે અંદર. SPEA અને પછી કે મૂકે છે તો ખોટું છે. બરાબર. એટલે સ્પેલિંગ પણ તૈયારી કરતા જાઓ કે જેથી
તમારે કંઈ ભૂલ પણ ના થાય. અને સ્પેન્ડ તો સ્પેન્ટ સ્પેન્ટ સ્પેન્ટ. જો હવે ફરીથી મારી સાથે તમે પણ બોલતા જજો બધા. સિંગ સેંગ સમ, સિંગ સેંગ સમ, સિંગ સેંગ સમ, સિંગ સેંગ સમ. સેન્ટ સેન્ટ સેન્ટ, સેન્ટ સેન્ટ સેન્ટ, સેન્ટ સેન્ટ સેન્ટ, સેન્ટ સેન્ટ સેન્ટ. સેટ સેટ સેટ, સેટ સેટ સેટ, સેટ સેટ સેટ, સેટ સેટ સેટ. સટ સટ સટ, સટ સટ સટ, સટ સટ સટ, સટ સટ સટ. સિટ સેટ સેટ, સિટ સેટ સેટ, સિટ સેટ સેટ. સ્લીપ સ્લેપ સ્લેપ, સ્લીપ સ્લેપ સ્લેપ, સ્લીપ સ્લેપ સ્લેપ સ્લેપ. સ્મેલ સ્મેલ સ્મેલ્ટ, સ્મેલ સ્મેલ સ્મેલ્ટ. સ્પીક સ્પોક સ્પોકન, સ્પીક સ્પોક સ્પોકન, સ્પીક સ્પોક સ્પોકન, સ્પીક સ્પોક સ્પોકન. સ્પેન્ડ સ્પેન્ડ સ્પેન્ડ, સ્પેન્ડ સ્પેન્ડ સ્પેન્ડ, સ્પેન્ડ સ્પેન્ડ સ્પેન્ડ. જોઈ શકો છો કે તમે ઘણા બધા ક્રિયાપદો જોયા છે. હજુ પણ આપણે બીજા થોડા જોઈએ છે. સ્પિન એટલે કાચનું સ્પન, SPUN. સ્પિન સ્પેન સ્પન સ્પન સ્પન. સ્પિન સ્પન સ્પન. સ્પિલ્ટના ત્રણેય રૂપ સમાન છે. સ્પિલ્ટ એટલે ઢોળાઈ જવું. સ્પિલ્ટ, સ્પિલ્ટ, સ્પિલ્ટ. સ્પ્રેડના પણ ત્રણેય રૂપ સમાન છે. સ્પ્રેડ, સ્પ્રેડ એટલે ફેલાવવું, અફવાઓ ફેલાવે છે ને એને સ્પ્રેડ કહેવામાં આવે છે. સ્પ્રેડ એટલે ફેલાવવું. SPREAD. સ્પ્રેડ સ્પ્રેડ સ્પ્રેડ, સ્પ્રેડ સ્પ્રેડ સ્પ્રેડ. સ્ટેન્ડ, સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ. સ્ટેન્ડ સ્ટૂડ સ્ટૂડ, સ્ટેન્ડ સ્ટૂડ સ્ટૂડ એટલે ઊભા રહેવું. સ્ટીલ સ્ટોલ સ્ટોલન. સ્ટીલ એટલે ચોરી કરવી, સ્ટોલ અને સ્ટોલન એટલે ચોરી કરવી. બરાબર. સ્ટીલ સ્ટોલ સ્ટોલન. ત્યાર પછી છે સ્ટીક. સ્ટીક એટલે ચીપકીને રહેવું. સ્ટીક સ્ટક સ્ટક. સ્ટીક સ્ટક સ્ટક. સ્ટીક સ્ટક સ્ટક. સ્ટિંગ એટલે કરડવું અથવા ડંખ મારવું. સ્ટિંગ સ્ટેંગ સ્ટંગ. સ્ટિંગ સ્ટંગ સ્ટંગ.
તો જોઈ શકો છો તમે કેટલા ક્રિયાપદો છે. સ્પિન, સ્પન, સ્પન, સ્પિન એટલે કાતવું, બરાબર. સ્પિન, સ્પન, સ્પન, સ્પિન, સ્પન, સ્પન, સ્પિન, સ્પન, સ્પન. સ્પિલ, 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 સ્પિલ. તેના ત્રણેય રૂપો સરખા છે. સ્પ્રેડ, 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 સ્પ્રેડ. સ્ટેન્ડ, સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ. આ અન્ડરસ્ટેન્ડ આગળ આપણે ભણી ગયા છે એમાંનું જ રૂપ છે. પાછળનું સ્ટેન્ડ શબ્દ અલગ પડી જાય છે. સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ, સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ. સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન. સ્ટીલ એટલે ચોરી કરવી. સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન. સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન. સ્ટીક એટલે કંઈક ચોટીને રહેવું. સ્ટીક, સ્ટક, સ્ટક. સ્ટીક, સ્ટક, સ્ટક. સ્ટીક, સ્ટક, સ્ટક. અને સ્ટિંગ, સ્ટંગ, સ્ટંગ. સ્ટિંગ એટલે કંઈક ડંખ મારવો કે કરડવો. સ્ટિંગ, સ્ટંગ, સ્ટંગ. સ્ટિંગ, સ્ટંગ, સ્ટંગ. તમે જુઓ છો કે આજે પણ આપણે ઘણા બધા ક્રિયાપદો જોયા છે કે જેમાંથી તમને ખ્યાલ આવે કે આવા ક્રિયાપદો બીજા હોય તો અમે પણ કરી શકીએ છીએ, કે તૈયારી કરાય છે. નવા નવા ક્રિયાપદો તમે તૈયાર કરતા જાઓ. ત્યાર પછી હોમવર્કમાં તમે જેટલા પણ આજે ક્રિયાપદ કરાય છે બધા ક્રિયાપદો વાંચતા જજો કે જેથી તમારે તૈયારી થાય. બાકીના આપણે આગળના વિડીયોમાં જોઈશું.